હેલો બેહાડા મુકાભાઈ એ આવો મુન્ના હા હા મુન્નાભાઈ આવો ના ઓળખી આવો તમે પેલી વાત કરી હતી મેં હા તમાર છોડીની ઓવે ઓવે એવો ઇન્ના છોકરો હા ફોટો પાડ્યા ને છોકરા તમને વાહ એ ભાઈ વાતન તમે આયા છો એકલા એકલા તો તમારા છોકરાને હંગાત લેતો તો અમે નજર ચાલુ કરી લો હા લેડો તો ફોન કરી બોલાવો હેલો અરે ઠીકા ને હું કયા તારો વગો જોવા તાર પપ્પાને તો તને તાત્કાલિક વગર બોલાવે તારે આવવું પડશે જેટલું ઝડપ બને એટલું આવી જલ્દી આવજે પણ સારું બંતુભાઈ આપડા થોડી વાત ચાલે ને ગાડીની આપણે એટલે મહેમાન એટલા આવ્યા જોવા તો તમારે કઈ કહેવું તો પૂછી જોજો બોલાયો છોકરા તો બોલાયો બોલાવ હા છોકરો કરો તમારો છોકરો તો આપે તમારું નામ બંટીભાઈ ને બંટીભાઈ અમારા ઘેર 20 વીઘા જમીન છે અમે બાપ બેટો મજૂરી કરીએ છીએ કે અમારા ઘરની ખેતી હશે 20 વીઘા અમારે બીજો કોઈ ધંધો નહીં અને જાતે જ કરીએ અમે આખી પાકી રાખતા નહીં તમારે થોડી ટેન્શન નહીં આવતી અમે ટેન્શન ના લો તો થોડી આપણે સુખમાં જાય એવું છે મેં તો જોયું જ તું પણ તમે યાદ જોઈ લો રૂબરૂ બોલાય બોલીના મોટા ભાઈ નાના ભાઈ હા મોટા ભાઈ છું આજુબાજુ કર્યું હા બાકી કેતા રાખો કરાઈશું તમારા ઘરનો હોય તો જોજો એનું આપણે મેળ પાડીશું ભાઈ ક્યાં કોણ ના હવે આયા છે તો તમે ગોળી ગોળી બોલાવો ને જોઈએ નજર તારો કરીએ બોલાય દે તમે બોલાવો ને ગાડી માટે બોલાવજો ગુમા ગાડી તમે કયો બંધ तुम्हारी को दिखाओ दिखाओ कहानी या हमारा गोड़ा माता करेलो माता करेलो ये उनका काम सीधा सीधा नक्की करे तो कहता है वो करवाना मुका भाई 50,000 ये तो कर देજો આપણે હવે હમણાં તમારી જિંદગી ગમી છે હવે એ વાત કરી એ પ્રમાણે મેં બંધોણા તમે અમારો છોકરો જોઈ લો તમને એ બે હા તો આપણે બધું પાપુ તમને અમે ટેકામાં ઉભા હા ટેકો કરવો પડશે હો હા પેલો ટેકો હા આજો અમાર પાસે તો કશું હોત નહીં હા અમે તો મજૂરી કરીએ શું કર અને જે આવે એ રોટલા ખાઈએ ટિકટ ભાવ કરજો કેટલા આવ્યો હેલો કેટલા આવ્યો ટીકા આ છે હા રે નાયકા આવો પદ્ધતિ બેવો એટલી કરા મારો દીકો એકનો એક છે હા એની માને મને 20 વર્ષ થયો તો હજુ મે લગન કર્યા નહીં માં ટીકર હોમ જોઈ નો મારું જે છે બધું ટીકાનું જ છે હા એડી આપના ચૂકનો છે મને તમારા જેવા 10 વખત કીધું આ ભાઈ છે કે 20 વખત મારી વાત પાયા પણ મારા ટીકા હોમ જોઈને બીજો લગન નહીં કર્યો હા મારા બધું સાથીએ મોદીને જવાનું છે બધું મારા ટીકર આપીને જવાનું છે લે ટીકા આયો તો હીરો જેવો થઈ ગયો હા મારો હીરો ભાગ આયો તો લે ટીકા તો બૌરી ચડો એ ટીકા દે આય ટીકા બેસ નાના પપ્પા દે ના મારો ટીકો તો બહુ વાત કરી એકનો એક છે હા 20 વીઘા જમીન છે એના નોમત કરવાની બધું ભારત એકું રાખવાનું નહીં ગેડા કાકા તો પત્તર જીવશે પૈતો પરત છે બધું અમને હાથમાં હો એ તમાસ હોય ધંધા હો હેલો મો ગેડો તો મુકા ભાઈ તમાર સોળીના ના ટીકાન 2 મિનિટ રીતે વાત કરવા થા તો વાત કરી લેતી જો તમે મારો ટીકો ગમાશે તો હકુત લગની ભાઈ
આ તો બે ના મેળ આવે તો અઘરું થાય. તને ગમતી હોત તો ટીકા હો કેજે. ભલે 2 વીઘા વેચા પર કેજી મારે. ડેઢ વીઘા તાર થોડી જોડે વાત કર, એવી વાત કરતો હતો. હેડો કાક. ડેઢ. ચલો. અલી દાદી. આ છોકરાનો તને ગમા બેસ. ઠીક બેસ આઈ. વાલો દેવી. શું નામ તમારું? નામ તમારું અસલ જાડી બોલાતે તો પાકો. મોઢું બતાવજો. મારું તો મોઢું ગપરું છે. મારો ગયડો મને રોડી નો લાવ્યો, જોરદાર લાવ્યો તો. જ્યોતિકા આ સોડી અંદર તું પહેરે આખા ગામમાં વટવે છે. મારું નામ તીકો. મસ્ત નહીં પાડ્યું? એક વાત કહું, પેટનું મોઢું બતાવ. No, no, no. બતાવ. હા, મને તો બહુ ગમે છે. ભણેલો છો? લાડી ગયો હો, માફ કર. ભણેલો છો? તો આપણે શું ઓનો પર કશું કરાવું છે? ચિંતા રોટલા અળિયા છે, છોકરો ગણિયા છે, બીજું શું કોમ છે? આમ બીજું કોમ આવે છે તનું? હું હારું તને તમે મને ગમો, તમે મને પૈસો ને તો આપણે ડોહાન તો 20 વીઘા 2 વીઘા વેચીને તમારે મસ્ત ફરવા લઈ જઈએ. હા અરે તીકો બોલા આવશો ને ફરવા? હા તો જવું બોલો ફરવા. અમારો બેટું ભણ્યો હા 8મો અને વળી પેરિસ જવું. પાટણ જોઈ કોઈ દાડો? શું આપણે શું પેરિસ લઈ જવી? પાટણ થી ડીસા ફરાય બધા ફરાઈ ગયા. હા પેરિસ પેરિસ લઈ જઈએ તમને. પેરિસ સાચું લઈ જઈએ પાટણ. માટન હવે અરે તમારા હમ તમે તો મને બહુ ગમો છો. સારું તા હું મારા ડોહાન કેતો તું સોડી મને ગમે જલ્દી ગોઠવી દે. હા જવું તા? ના મારે જવું પડે. પેલા વડીલ બધા બહાર બેઠા હોય ને આપણે બેસી સારું ના લાગે. હા જવું પડશે. વડીલ બહાર બેઠા ગોડીમાં આપણે બેસીએ ના હાથ. હો એ તો મારા કાકા ને કહું. આવજો આવજો. એ આવજો. એ હા જારી. હા ભાઈ ભાઈ છોકરો જેવો લાગે તને? છોકરો હીરો જેવો તો છે. મને તો મેઘની હાથ છોકરો તો ચીવન ખાવે છે. હા અરે પાછી વાત કરે. લડેગા હા મુકા ભાઈ બ્રો. હા સોળીએ કમાર્યું, છોકરાએ કમાર્યું. સોળી કે મારી હા, છોકરો કે મારી હા. બોલા આગળ વાત કરજો આપણે. આવો આગળ વાત કરી લઈએ. કાકા આપી કરજો. બોલ બેટા. કાકા મને જાડી બહુ ગમે. તે આપણે કોમ કરો ને તાત્કાલિક લઈને આવે છેડો ને પતી જાય કેસ. આપણે રોટલા ખાવા દઈશું, એ રોટલા ખાવા આવશે પછી તારું રૂપિયો લઈશું, લગ્ન નું મુહૂર્ત ખવડાવીશું, તારો પડવો અને પછી ધોન લઈને જવાનું. અને પણ એટલું બધું ગયડા નહીં માથાકૂટ કરવી યાર. કોમ કરજો 2 વીઘા આપણે વાડોની આખી પાછી કરીને ઓને પોટલું વધી નોધી લઈને હેડવાન કરજો યાર. હેડ આવ પેલા મુદ્દા પર રમજાવ બરોબર. સમજી જતા તો તારો ઓળ હોય કોઈ પટાઈ ગયો કેસ જલ્દી. બોલો અમે માં 50,000 તો આપવાના બીજા આપી દો. કોઈનો પટાઈ દો લઈને જ જઈએ. વાત કરો સીધું કોર્ટમાં આ ડખા કરવા. હું 50 આપું છું એમને પાછા વપરી જતો પડ્યા રે. વાત કરો
ભાઈ તમે 50,000 તો મેં આપી અમુક કહેતો હતો 50-40 કરાવી દીધું કોર્ટ મેરેજ શું હતું તમારો ખર્ચો પડશે તમારે 50,000 પડે ને છે તમારે આગળ કોમ આવશે તો મારો વિચાર એવો હતો તો શું અમારો આગળ લઈને આવી મારા બેટા એકે બી હશે આ તો બારોબાર કરાવી દીધું બરોબર મારે આપણે હું કેવું બનતી ગયું બરોબર કોર્ટ મેરેજ કરે તો બારોબાર પેલા કૈલા કાકા એમ કહેતા હતા બીજા વી હાલવા તૈયારી ફટાફટ બધું કરાવી દે એટલે કોર્ટ મેરેજ માં કાલ બાદ બધું પછી થોડા દિવસો પછી કરાવી દે હવે તો બધું લઈને આવ્યા છીએ આધાર કાર્ડ ને વકીલે લઈને આવ્યા છીએ બોલો કરાવી દેવું અલગ કરી દે ઉપાધિઓ જાય બધી તમારો છોકરો રજા હોય બચી જાય પાછી બરોબર આ છીએ તો લઈને જઈએ તમારો વ્યવહાર પટાઈ દઈએ બીજું તો હું તમારી કિસ્સામાં પડે છે તારા ખર્ચો નહીં થાય હા ભલે ચિંતા ના કરો સ્ટેમ્પ બેમ્પ નો બધો ખર્ચો મારો તમારા જેટલા મોટો કોર્ટમાં હશે બધો જમણવાર મારું અને છોકરા ઉપર પૂરો ભરોસો છોકરો તમારે કમ્પ્લીટ અરે એક વખત થોડી તો આપી દો તો ખબર પડશે કયો છે મારો છોકરો જમીન હોય તો મારે કોઈ જોવાન આવે છે લેવો તાર કરજે ફાઈનલ લે હેડો તાર હા અમે વકીલે લાવી દીધો લાયા ને તો સારું કરી જાડી બોલાવ જાડી ઓમાય બારાય જાડી ખાટલામ તો ના બે કોણ કહેતો તો તારા આજના લગ્ન કરાવી દીધી બરોબર બરોબર કરવા પછી તો સહી કર દે કા લે ઓમાય જાય સહી કર દે ભણેલી તો ભણેલી લે અને માઈકન જેવી કારણ કરતી યાર સહી કર દે યાર કે તો સહી કર હા બુડની ચાલ જેવી આવી કરતે ને આપો તો ઘરના વકીલો ઓકે ચલો ભાઈ ટીકાની કરાવી દઉં ટીકાની કરાવી દો ટીકા કર દે ફટાફટ હા જાડી મારી જો હા લોકી ઓકે ચલો ભાઈ કઈ ગયો આવી अभी मजा आएगा ना भिड़ो એડા જાડો ઉતાવળ કરો આ તમારા હારા આપવાના નહીં એ ફોન કરો અમે બે જઈએ તમે આવો કાકો બધા ઓગણે પડતા જો એ જાડી હવે આપણો Oh no! ના ભાઈ તમે કહીયો તો લઈ લીધી પણ પૈસા આયા નહીં પૈસા માં તો બેકાર ને હોય તો ચાલવા આવો અને ગણી એવો એ તો ના પાડી લો આ કેટલા જોઈલા ઇજ્જત ગણી લો લાખો વિશ્વાસ રાખતો ને ઇજ્જત પૂરા કરવા તો નીકા ભાઈ જા કમ્પ્લીટ હા ગણેલા તમે મને એક કરી બરોબર બસ થઈ ગયા પૂરા લેજો હેલો મુકા ભાઈ હા આવજો બાળમાં તો કે આવજો હા ભાઈ આવજો હા ભાઈ આવજો એ આવ કરા શું કરા ચમ પસ્તાઈ જી એટલે મારું હારું પહેણી લાય તો ઉપાધિ કરી મે રૂપિયા આયા તારા બાપ ના ગણી મેળો મારતે વળી કોના કરતા હું તો ઓઢો જ હારો તા શું પહેર્યો કે મરો જો તા પારા હાવાજી ગંધાતી હે હેરોજી ગંધાતી હે તને તો હમણાં એકથી હમણાં જઈ સવાયથી હેરોજી બાપા કે જા રૂપિયા લઈને આવી દો એ આવજો બાપા એ આવજો